ઘરમાં શાક ન હોય ત્યારે મરચાં હોય તો તમે મરચાંનું શાક બહુ સરસ રીતે આ રીતે બનાવી શકો છો. તીખા અને મોળા મરચાં તમારે કેવી રીતના ખાવા છે એ પ્રમાણે પસંદ કરવાના છે અને બહુ સરસ આ શાક થાય છે. રોટલી, ભાખરી સાથે તમે ખાઈ શકો છો. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવો અને મારા વિડીયો સૌથી પહેલાં મેળવો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી. હવે એક મસાલો બનાવી દઈએ. મારી પાસે બુંદી પડી છે, તીખી અને મોળી મીઠાવાળી સિંગદાણા છે અને શેકેલો ચણાનો લોટ છે. બધું પા કપ લીધું છે. મિક્સર જારમાં એને ઉમેરી દઈએ છે. ચણાનો લોટ હંમેશા શેકીને જ વાપરવો, જેથી કરીને જ્યારે પણ શાકમાં ઉમેરો તો ચડતા વાર ના લાગે. 2 ટેબલસ્પૂન તલ ઉમેર્યા છે. 1 ચમચી વરિયાળી છે અને નાની 1 ચમચી શેકેલા ધાણા છે. વરિયાળી પણ શેકેલી લીધી છે. 1 ટીસ્પૂન મરચું, 1 ટીસ્પૂન મીઠું અને અડધી ચમચી જેવી હળદર. આપણે શાકમાં પણ હળદર ઉમેરવાના છીએ. અડધી ચમચી મેથી મસાલો. તમારી પાસે તીખા ગાંઠિયા કે નોર્મલ ગાંઠિયા કે ચવાણું હોય તો પણ વાટીને આ મસાલો બનાવી શકો છો. ખૂબ સરસ લાગશે. દરદરું આવી રીતે પીસી લેવાનું છે. હવે મેં અહીંયા મરચાં લીધા છે. બહુ તીખા નથી આવતા. તમને જો તીખા ભાવે તો તીખા મરચાં પણ લઈ શકો છો. વચ્ચે વચ્ચે જે બિયા વધારે પડતા હોય એને કાઢી નાખવાના છે અને આવી રીતે ગોળ કાપી લેવાના છે. સૌથી પહેલાં મરચાંને ધોઈને કોરા કરી લેવાના છે, ત્યારબાદ કટ કરવાના છે. તો આવી રીતે 150 ગ્રામ જેવા મરચાં હતા. કપમાં જોઈએ તો લગભગ 1.5 કપ જેવું માપ થાય છે. જાડા બુંદાવાળી કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ લઈએ છે. તેલ થોડું વધારે હોય તો આ શાક બહુ સરસ લાગે છે ને ફટાફટ થઈ જાય છે. 1 ચમચી રાઈ તતડે એટલે અડધી ચમચી હિંગ ઉમેરી મરચાંને ઉમેરી દઈએ છીએ. 1 ચમચી હળદર, 5 ચમચી હું સરગવાનો પાવડર ઉમેરું છું. લગભગ બધી રેસીપીમાં હું ઉમેરતી જાઉં છું. સરગવાનો પાવડર હેલ્થ માટે ખૂબ સારો છે, ઓપ્શનલ છે. અડધી ચમચી સંચળ પાવડર ને અડધી ચમચી મીઠું હલાવી લઈએ છીએ. ઢાંકણું ઢાંકી અને ધીરા તાપે મરચાં નરમ થાય ત્યાં સુધી એને થવા દઈએ છીએ. ઉપર થોડુંક પાણી ઉમેરવાનું છે. મરચાંની અંદર પાણી ઉમેરવાનું નથી. લગભગ 3 થી 4 મિનિટમાં આવી રીતે મરચાં સહેજ ઢીલા થઈ જશે અને તેલ છોડશે. હવે અહીંયા મેં 1 કપ દહીંને ફેંટી લીધું છે. પાણીનો ભાગ દહીંનો કાઢી નાખવાનો છે ને જાડું દહીં લેવાનું છે. એમાં આપણે જે તૈયાર કરેલો એ મસાલો લગભગ 2 ટેબલસ્પૂન જેવો ઉમેરીએ છીએ. તમને ઓછો લાગે તો તમે થોડો વધારે પણ ઉમેરી શકો છો. આવી રીતે તમે મસાલો બનાવી અને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. 4 થી 5 મહિના સુધી કશું જ નથી થતું. જ્યારે પણ આવા શાક બનાવવાના હોય ત્યારે હેન્ડી પડે છે. થોડુંક પાણી ઉમેરી અને એને સ્લરી જેવું બનાવી દઈએ છીએ. ત્યારબાદ મરચાં જે તૈયાર થઈ ગયેલા એની અંદર આ સ્લરીને ઉમેરી લઈએ છીએ. તરત જ થોડીક વાર માટે હલાવીએ છીએ, જેથી કરીને દહીં ફાટે નહીં. મસાલા અંદર ઉમેર્યા છે એટલે ફાટવાના ચાન્સીસ ઓછા રહેશે, પણ છતાંય પણ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું ઉમેરી અને મિક્સ કરી લઈએ છીએ. ત્યારબાદ ઢાંકણું ઢાંકી અને તેલ છૂટે ત્યાં સુધી એની ધીરા તાપે થવા દઈએ છીએ. તમે જોઈ શકો છો કે થોડીક વાર પછી મેં ચેક કરી લીધું છે. તેલ લગભગ છૂટી ગયું છે. વાવ, જોતા વેત જ ખાવાનું મન થઈ જાય. હવે એને સર્વ કરીએ. તો આવી રીતે મેં સર્વ કર્યું છે. તમે રોટલી, પરાઠા, ભાખરી જે ભાવતું એની સાથે આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે. મરચાં ખાવાના શોખીન હોય તો તમે થોડા તીખા લેજો તો પણ બહુ સરસ લાગશે. અને કંઈ શાક ના હોય તો આ બહુ સરસ ઓપ્શન છે. કોથમીર ઉમેરીને સર્વ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે. થેન્ક યુ વેરી મચ. એન્જોય.